બોલો સદગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. મનુષ્ય જન્મની સફળતા કેવળ ને કેવળ એટલે ફક્ત ને ફક્ત ભક્તિભાવથી થાય છે. બીજા સત્વગુણી કાર્યો અનેક પ્રકારના છે. એ કાર્યોથી આપણા અંતઃકરણમાં પુણ્ય જમા થાય છે. સારો ભોગવટો મળે, સારો અવતાર મળે છે. પણ પૂર્ણ સફળતા કોને કહેવાય? કે મનુષ્ય જન્મ મળ્યા પછી ફરીવાર 84માં ન જવું પડે. ત્રિવિધિના તાપ, આધિવ્યાધિ ઉપાધિ સહન ન કરવા પડે અને પૂર્ણપણે મોક્ષ મળી જાય. આ મનુષ્ય જન્મની સફળતા છે. આ સફળતા કેવળ ફક્ત ભક્તિભાવથી થાય છે. એની સામે આખું જગત ભક્તિ કરે છે, પ્રયત્નો એટલે મહેનત કરે છે, પણ એમાં અધ્યાહાર છે. એટલે કે કંઈક ખામી છે. ખામી ક્યાં છે? કે ઇન્દ્રિયોથી મન ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ ફળદાતા છે. પણ મન જેમાં સમાઈ જાય, મન મટી જાય, એવી ભક્તિ કરવામાં આવે તો આ ભક્તિ મોક્ષદાતા છે. આ જ ભક્તિને કૃષ્ણ ભગવાને ગીતાજીની અંદર અર્જુનને યોગ કીધો છે. યોગ શા માટે કીધો? કે રખડતું ભટકતું મન આત્મામાંથી છૂટું પડીને જુદું છે. આત્મા અને મન બેની વચ્ચે એક જબરજસ્ત ખાય એટલે અંતર છે. આ અંતર ન મટે ત્યાં સુધી કોઈને પૂર્ણ શાંતિ નથી. કદાચ કોઈ જપ તપ તીર્થ યજ્ઞ યાગાદી ગમે એટલા સારા કર્મ કરે, છતાંય પૂર્ણ શાંતિ નથી. પૂર્ણ શાંતિ તો મન જ મટી જાય. મન જ ન રહે તો એની સામે મન એટલે શું? મન એટલે આપણી અંદર એક અલૌકિક વિચારધારા ચાલે છે, જેને શાસ્ત્રોમાં સંકલ્પ વિકલ્પ કીધા છે. આ વિચારધારા ક્યાંથી આવે છે, કેવી રીતે ચાલે છે અને ક્યાં સમાય છે? આ એક જબરજસ્ત મનુષ્ય માત્રને કોયડો છે. પણ આ વિચારધારા એ ખરેખર પવન પ્રાણમાંથી આવે છે. પવન પ્રાણ છે એ મનનું ઉદ્ભવ સ્થાન. મન પ્રાણમાંથી પ્રગટ્યું છે અને ફરીવાર જ્યારે પ્રાણમાં જાય ત્યારે મનનો છેડો આવે છે. તો એ ભજન મહાપુરુષો બતાવે છે કે પ્રાણ એટલે શ્વાસ. આ ભજન છેલ્લું સર્વોપરી છે. શ્વાસાની કરો તમે સ્મરણી, જપો જંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન ધરો, સ્વમ આપોઆપ. શ્વાસાની સ્મરણી કરો એટલે પહેલા તો આપણી અંદર કામ ક્રોધ મોહ લોભ છળ કપટ ને ભ્રમણા, આ 6 મરણ થઈ જાય એનું નામ સ્મરણ છે. આ મરણ ક્યારે થાય? મન ન રહે ત્યારે. તો શ્વાસની અંદર મન રાખતા, મનનું ઘર જ શ્વાસ પ્રાણ છે. એના ઘરમાં જાય ત્યારે મન શાંત થાય છે. અને શાંત થયેલું મન ક્યારેક ક્યારેક
ભક્તિભાવના પ્રેમની અંદર આવતા પોતે પોતાને ભૂલી જાય છે. જ્યારે પોતે પોતાને ભૂલી જાય છે ત્યારે મન રહેતું નથી. ત્યારે મન સમાય છે શ્વાસ એટલે પ્રાણમાં. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ આને કૃષ્ણ ભગવાને ગીતામાં યોગ કીધો છે. વારંવાર અર્જુનને કે અર્જુન તું જ્ઞાની થા એટલે તું તારો વિચાર કર સત્સંગ દ્વારા, એમાં ધ્યાન કર, યોગી થા એટલે તારા મનને જેમાંથી પ્રગટ થયું પ્રાણમાં સમાવ્યું એનું નામ યોગ કીધો છે. અને એનાથી તું તારા આત્માની ઓળખાણ કરી તો મન પ્રાણમાં ક્યારે સમાય કે પ્રાણમાં એક નિશાન જોઈ. જેમ આપણે ઊભા હોઈ અને પથ્થર હાથમાં લઈને ઘા કર્યા જ કરી સામે જો નિશાન ન હોય તો આપણો હાથ અસકાઈ જાય, મહેનત નિષ્ફળ જાય છે. પણ સામે એક નિશાન મૂક્યું કે આને આટવાનું છે, પછી કદાચ આખી પાટા બાંધી હતો, 1 ઘા 2 5 25 50 500 ગાય આપણે આટી જઈએ છીએ. એ શ્વાસની અંદર શબ્દ સ્વરૂપ નિશાન છે, જેને આપણા શાસ્ત્રોમાં સગર્ભા પ્રાણાયામ કીધો છે. આ પ્રાણાયામ કરો એટલે નિશાનમાં મન એકવાર સમાય છે. મન જ્યારે પ્રાણમાં સમાય ત્યારે શું થાય? સીધો આત્મા બને છે. એટલે મહાપુરુષો કે મન પવન ભેળા હુआ, મન સે પવનમાં મળી ગયું ભેળા હુआ બ્રહ્મ શાયર કે માહી. બ્રહ્મ શાયર એટલે નામ વચન. જે આપણને મળ્યું છે બ્રહ્મ શાયર કે માહી, ત્યાં મળ્યોનું પ્રમાણ શું કે બાજા બાજત ગેબકા ઓ દિશત નાઈ. ત્યાં પહોંચ્યા એટલે ભગવાનની ઘેરે પહોંચ્યા તો આત્મા ભગવાન રાજાની આગળ 24 કલાક મોક્ષની વધાઈના વાદા વાંત્રો વાગ્યા જ કરે છે. પણ કોણ વગાડે, કેવી રીતે વાગે છે એ દિશત નાઈ. कहाँ सो आवे कहाँ समावे होई तो बुढ़ा अचंबा. पिंड ब्रह्मांड से न्यारा खेले या नहीं सूरज के नहीं चंदा. आ अद्भुत अलौकिक रचना अपना एक शरीर अंदर मानव शरीर में कुदरते एटली बधी ठासी ने मूकी से कि આપણે જોનો વિચાર કરી તો નવાઈ લાગે. ચામડાની 1-2 ઇંચની જીભ કેટલા સ્વાદ પારખે છે. કાનનો પડદો અડધા ઇંચનો નહીં હોય છતાં સાંભળે છે. કેવી રીતે સાંભળે, કેવી રીતે આપણને કહે, એનો આપણે ઉત્તર પ્રતિકાર કેમ કરી? આવું સેકન્ડના 10મા ભાગમાં થાય છે. આ એક કુદરત પરિબ્રહ્મ પરમાત્માની ખરેખર કારીગરી છે. આ દેવરૂપી કારખાનું અદ્ભુત અને અલૌકિક છે. ભગવાને આ જગતનું મંડાણ કર્યું. નદી નાળા પર્વતો બધું મુકતા મુકતા, સમુદ્રો ખંડો મુકતા મુકતા છેલ્લે જીવ સૃષ્ટિ મૂકી. જીવ સૃષ્ટિના 84 લાખ અવતાર મૂક્યા. હાવ છેલ્લે માનવ અવતાર મૂક્યો. અને માનવ અવતાર મૂક્યો એમાં ભગવાને જબરજસ્ત આશા રાખીને મૂક્યો છે કે આ માનવ અવતાર હું આપું છું, એની અંદર મને માણસ પારખી જાય, ઓળખી જાય એવી બધી સગવડ આમાં મૂકું છું. એટલે મનુષ્ય અવતાર પરિપૂર્ણ સંપૂર્ણ ભગવાનને ઓળખી શકે એવી શક્તિશાળી આમાં શક્તિ છે. અને આવી દરેક શક્તિ ઠાસીને આપણા દેહ મંદિરમાં ભગવાને મૂકી છે. આનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણાથી ભગવાન જુદો નથી, ભગવાનથી આપણે જુદા નથી. ભગવાન આપણા અંતઃકરણમાં છે ને આપણે એના અંતઃકરણમાં છે. આપણી આજુબાજુમાં ઉપર નીચે બધી છે, આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ, ઘાસ સાસની પાસ પણ છે વિશ્વપતિનો વાસ. કણેક મૂકવા કણ, એક કણ મૂકો એટલી જગ્યા ઈશ્વર વગર જગતમાં ક્યાંય નથી.
આપણે એમ થાય હવા ખાલી જગ્યા છે, નહીં. આ હવાની અંદર વાતાવરણમાં પણ ઈશ્વર ચેતન સ્વરૂપે ખીચો ખીચ ભરેલો છે. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાન કે અર્જુન, હું પૃથ્વીમાં છું, વાયુમાં છું, જળમાં, આકાશમાં, અગ્નિમાં, ચંદ્રમાં, સૂર્યમાં, ઝાડમાં અને ચેતનમાં બધે મારો વાસ છે. મારા વગર આ જગતમાં અણુ માત્ર જગ્યા ખાલી નથી, પણ ત્યાં મારો વાસ એ ખરેખર જુદી રીતે છે. અને તારી સામે બેઠો છું, ત્યાં પ્રગટ રીતે બેઠો છું. તો ભગવાન બધે છે, પણ આપણને સામા સદગુરુ મળ્યા એ પ્રગટ રૂપે છે. એને સંપૂર્ણપણે પરિબ્રહ્મ પરમાત્માને ઓળખ્યો, પારખ્યો, જોયો, જાણ્યો, અનુભવ, આણ્યો, માણ્યો, બધું સદગુરુએ કરેલ છે. અને એના દ્વારા આપણને પણ એ શક્તિ આવે છે. એટલે ગુરુનો મહિમા અપરંપાર છે. ગુરુ મહારાજ જગતમાં જે કોઈ ઉપકાર ન કરી શકે, માતા પિતા, કુટુંબ, સમાજ, રાજા, મહારાજા, મિલ માલિક, એવો ઉપકાર સદગુરુ કરે છે. 84ના બંધનમાં જવું ન પડે. ભગવાન કોણ ને તું કોણ, આ પણ ઓળખાણ એ આપે છે. એટલે એનો મહિમા અપરંપાર છે. ખાલ પડાવું મારા શરીરની, ઉપર સોનેરી રંગ ચડાવું, મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું, તો એના ગણ વસી ગણ કેમ થવું? શરીરનું ચામડું ઉતારી નાખવું અને સોનેરી રંગ માથે ચડાવવું, સોનેરી રંગ એની મોજડી સીવડાવીને ગુરુને પહેરાવું, તો એને જે આપણી ઉપર ઉપકાર કર્યો, આનો બદલો ત્રણ કાળમાં કોઈ પણ પદાર્થ વસ્તુ એને શરણે મૂકો તો એ બદલો વળી શકે એમ નથી. વળી એના ક્ષણમાં કદાચ યુગોના યુગ સુધી આપણે સેવા ભાવમાં વ્યસ્ત રહી, તોય પણ બદલો નથી વળી શકતો. ભાગવતની અંદર કેટલા એવા ભક્તો થઈ ગયા જેણે એક એક યુગ સુધી જીવન જીવીને દેવતાઓ એટલે સંતો, ઋષિ મુનિઓની સેવા કરી. છતાંય છેલ્લે એવો એને ભાસ થયો કે નહીં, ખરેખર જે આપણે કરી રહ્યા છે એ તો ગુરુ શરણમાં એક સામાન્ય ક્ષણિક કરી રહ્યા છે. એને જે આપણી ઉપર ઉપકાર કર્યો, બદલો કર્યો, એનો બદલો ત્રણ કાળમાં વળી શકે એમ નથી. ભગવાન પણ ન વળી શકે. નરસિંહ મહેતાના જીવનમાં એટલે એકવાર નરસિંહ મહેતાએ કરતાલ વગાડી ભગવાનને બોલાવ્યા. આવ્યા એટલે નરસિંહ મહેતાએ ગોપીચંદનનો વાટક્યો ગોળીને તૈયાર રાખ્યો. ભગવાનને ગાલો મારી પાસે, હું આ ગિરનાર ઉપર ચડતો જાઉં છું, હું જે ઠેકાણે તિલક કરું ત્યાં તમારે પગે લાગવાનું. ભગવાન તો વચને બંધાયેલા હતા. ભક્તોના ભગવાન ને ભગવાનના ભક્તો ઓતપ્રોત છે. બેની અંદર ભગવાન કે મારા ભક્તોની શ્રેણી, કક્ષા મારી કરતા ઊંચી છે. હવારમાં ઉપડ્યા, હારો પાણો વાળે, નરસિંહ મહેતા તિલક કરે ગોપીચંદનનું. ભગવાનને કે લાગો પગે. ભગવાન પગે લાગે એટલે અહીંયા તીર્થ થઈ જાય ને. મંદિરો થતા ગયા, તીર્થસ્થાનો બનાવતા 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 ઠેઠ ગુરુ શિખર ટોશે પગ્યા. બપોરનો 1 વાગ્યો. ભગવાન પરસેવે રેપજીપ થઈ ગયા. નરસિંહ મહેતાને ભગવાન કે તે ભારે કરી. નરસિંહ મહેતા કે કેમ? કુંવરનું મામેરું પૂર્યું મેં. ભગવાન કે શ્યામળશાના વિવાહ કર્યા, ઊંડી સ્વીકારી, બાપનું હરાજ પણ મેં કર્યું, સતાય પ્રતીતિ ન આવી, પાણે પાણે પગે લગાડ્યો, મેં કેટલું દીધું? નરસિંહ મહેતા કે ભગવાન કઠાઈ ગયા. આટલું બધું તમે આપ્યું, ઈ મારા ઘરમાં ઈ માયલી 1 પાય કે પૈસોય નથી. તમે ભક્તિના લાડા છો, ભક્તિની લાજ ન જાય એટલે તમે આપ્યું, મને કાંઈ નથી આપ્યું કે. આને નરસિંહ મહેતા કે મેં આપ્યું
એનો બદલો તમે ન વાળી શકો. ભગવાન કે કેમ કેમ એટલે તું કહી દે એટલે હું એનો બદલો વાળી દઉં. નરસિંહ મહેતા કે નહીં, આ સંબંધ આ બદલો તમે કોઈ કારણે મારો વાળી ન શકો. ભગવાન કે એવી કઈ વસ્તુ છે? નરસિંહ મહેતા કે મારા જીવનમાં હું નરસિંહ હતો, એ મારું અંતઃકરણમાં મારું સ્થાન હતું. એ સ્થાન આખું મેં ખાલી કરી નાખ્યું. બહુ સમજવા જેવી વાત છે. નરસિંહ મહેતા કે મારા અંતઃકરણમાં મારું એક સ્થાન હતું નરસિંહ નામનું, એ મેં ખાલી કરી નાખ્યું. એની જગ્યાએ તમને બેહાડી દીધા. ખરેખર આપણા અંતઃકરણમાં એટલે આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં હું દેહ છું, દેહ મારો છે, ઇન્દ્રિયો છે, આ બધું આપણું સ્થાન છે. કાંઈ આપણું નહીં, અહીંયા ભગવાનનું નામ બેહારી દો તો એ આપણે એને બેહાડી દીધા. નરસિંહ મહેતા કે મેં તમને બેહાડી દીધા. હવે ઉલટું થઈ જાય. ત્યાંથી તમે ખાલી કરીને પાછા હતા ત્યાં મને અહીંયા બેહારી દો. ભગવાન કે નો થાય. શાબાશ નરસિંહ, માગી લે તારે જોઈ કે એટલે આપણો છેડા છૂટક્યો થાય, આપણો બેનો સંબંધ પૂરો થાય. નરસિંહ મહેતા કે નહીં, આ સંબંધ કોઈ દી પૂરો થાય એમ નથી. કે ભગવાન કે કેમ? ભરપૂર ચોમાસું છે, બહુ વરસાદ આવ્યો. એક ગામની પાદરથી ઉપરથી નદી આવે, એ ગામને પાદરથી નીકળે. વરસાદમાં ઉપરનું ગામ તણાણું, નદીમાં એની ઘર સામગ્રી બધી ચાલી આવે. નીચેના ગામના માણસો નદી કાંઠે ઉભા રહ્યા. એમાં જે તરવૈયા હતા એ ઠેકડો મારી મારીને નદીમાં પડે. સારી વસ્તુ એ પકડીને કાંઠે ઉભેલાને ઘા કરીને આપી દે. એમાં ઉપરથી કાળું કાળું કંઈક તણાતું આવતું હતું. એક તરવૈયાને એમ થયું કે ધાબળો લાગે છે, માર્યો નદીમાં ઠેકડો. પાસે ગયો તરતો તરતો, ધાબળો નહીં પણ રીસડું હતું. અને પાણીમાં ડૂબકા ખાતું 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 ગાંગું થઈ ગયેલું. અને રીસડે સીધું માણસને તરવિયાને પકડી લીધો. બાથ ભરી ગયો. આવડો છોડાવવા માટે મહેનત કરે છે, ઓલું મૂકતો નથી. કાંઠે ઉભા ઉભા એને એમ કે આ ધાબળો છે, લેલા કઠો સાંજ કઠો સાંજ. ધાબળો મૂકી દે મૂકી દે મૂકી દે એમ બધા રાડ્યું પાડે છે. પણ તરવીયો કે કઠાને હું સાંડું છું, પણ કઠો મને નથી સાંડતો. કે કઠાને હું મૂકી દઉં છું પણ એ મને મૂકતો નથી. એમ ભક્ત ભગવાનનો સંબંધ છે. નરસિંહ મહેતા કે આ સંબંધ કોઈ દી મૂકી શકાય એવો નથી. એકવાર આપણું મન મટી ગયું, આત્મા સ્વરૂપે બની ગયું, એટલે આ સંબંધ જન્મો જન્મનો છે. જગતના સંબંધો માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, સગાવાલા, કુટુંબ, સમાજ, ભાઈબંધ, દોસ્તારો, હિતેશુઓ, આ સંબંધ આપણી જિંદગી પૂરી થાય એટલે બધા સંબંધ પૂરો થાય, સોકડી પડી જાય છે. કર્મના બંધન પ્રમાણે આપણને એક સગાવાલા બધું મળ્યું છે. અને કર્મની એકાબીજાના લેણદેણ પૂરા થાય એટલે હવને પંથે જવાનું છે. પણ ભક્ત ભગવાનનો સંબંધ, ગુરુ શિષ્યનો સંબંધ, આપણી સુરતા શબ્દનો સંબંધ, આ સંબંધ જન્મો જન્મ રહેશે. એટલે આવો સંબંધ ઊંચામાં ઊંચો છે. જે સંબંધની રૂઈ આપણને ગતગંગા રૂપે સદગુરુ સંતો મળ્યા છે. અને આ ગતગંગા એ જ ખરેખર રાસલીલાનું મંડળ છે. કૃષ્ણ ભગવાન ચંદ્રમાં શરદ પૂનમનો 16 કળાએ ખીલો છે. તો આપણી અંદર જ્યારે પૂર્ણ સ્વરૂપ 16 કળાએ ખીલી ઉઠે ક્યારે? કે જગતમાંથી બધેથી આપણું મન પાછું વળી જાય. ઘાટમાં, રંગમાં, રૂપમાં, આકારમાં, માયામાં, મમતામાં, મોહમાં, પ્રપંચમાં બધેથી પાછું વળી જાય ત્યારે આપણો અંતરનો ચંદ્રમાં 16 કળાએ ખીલે છે. અને એમાંથી જ્ઞાનની ગંગાની ધાર વહે છે. આ ગંગાધારમાં જે કોઈ નાય છે એના
કરોડો જન્મના કરેલા પાપના કર્મો એ પણ બળીને ધોવાઈ જાય છે. આ અંતરની ગંગાધાર અને આત્મ સ્વરૂપમાંથી પ્રગટેલી ગંગાધાર, બાર ગંગાજી એમ કહેવાય કે સ્વર્ગમાંથી ઉતર્યા, હિમાલયમાંથી ઉતર્યા. સ્વર્ગ આપણું સ્વરૂપ આપણા આત્મામાંથી, ગંગાધાર ઉતરે છે હિમાલય દેહ રૂપમાં. અને આ ગંગાજી ચાલી જતી હોય એટલે આપણને એવો વારાખતી અનુભવ થાય અંતરમાં કે હું દેહ નથી, હું આત્મા છું. હું શુદ્ધ બુદ્ધ અતિ પવિત્ર, હું આત્મા છું. આમાં કોઈ નાઈ જાય એટલે એમાં મને રાખી દે, એના પાપ કર્મ બળીને સાફ થાય. તો ખરેખર એ જ્ઞાન ગંગા એટલે સત્સંગ પ્રવાહ પહેલી દ્રષ્ટિએ ઈ છે. એથી આગળ જતા જ્ઞાન ગંગા એટલે જે આપણને નામ મળ્યું છે, નામનું સ્મરણ કરી એ જ્ઞાન ગંગામાં આપણે નાહીશું. તો ખરેખર આપણી દ્રષ્ટિએ જ્ઞાન ગંગા ચાર આસલ એટલે વિવેક, વિચાર, જ્ઞાન ને વૈરાગ્ય વહેવા માંડે આપણી અંદર. તો એ આપણી અંદર ગંગાજી આપણા ગઠમાં પધાર્યા. અને એ દૂધ પીવે એટલે એ જ્ઞાન કોઈ પીવે તો એનો મોક્ષ થઈ જાય, જીવતા મોક્ષ. ગયા પછી નહીં, ગયા પછી મોક્ષ થતો હોય તો શ્વાન ભૂંડનો થાય, પણ જીવતા મોક્ષ સંતો મહાપુરુષો લખી ગયા કે એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં અલેખીએ લગ્ન કરી દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે. હવે નહીં આવું 84માં ફરી મેં અલેખિયા પીરપુરોના સતની જોડી મેં શિર ધરી, સતની જોડી શિર ધરી, પીધો પ્યાલો હતી લગ્ન કરી. તો જ્ઞાન એટલે હું બોલ્યા રાખું છું એ જ્ઞાન નહીં. એ જ્ઞાન તો માહિતી જ્ઞાન છે, આપણા મનને સમજાવીને ઠેકાણે લાવવા, ખીલે બાંધવા માટેનું જ્ઞાન છે. પણ મૂળ જ્ઞાન સ્વરૂપ જ્ઞાની અમારો આત્મા, હરિજન અમારા પ્રાણ. આપણો આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે. શા માટે કીધું? આખા દેહનું, આપણા આખા શરીરનું જ્ઞાન આત્માને છે. એટલે આત્મા જ્ઞાની છે. એની સામે આપણને એટલે આપણા મનને, એના આત્માનું જ્ઞાન નથી એટલે આપણે અજ્ઞાની છીએ. એકવાર મન જો આત્મામાં વહી જાય તો મન જ્ઞાની થઈ જાય એટલે આપણે જ્ઞાની કહેવાય. અને આપણે જ્ઞાની થઈ ગયા એટલે મન આપણું આત્મામાં ગયા પછી જે શબ્દ વહે એ ગોઠવેલા શબ્દો નહીં, કરેલા શબ્દોની ઓટોમેટિક વહે. અને એ શબ્દમાં કોઈ ના એટલે એ પ્રમાણે વર્તમાન રેણીકેણી રાખે તો જીવતા જ મોક્ષ ગતિ થઈ જાય. અવજ્ઞાન પામીને અનંત પાર મહાપુરુષો ત્યાં, ઋષિ મુનિઓ ત્યાં, દેવી દેવતાઓ ત્યાં, કેટલાય સંતો મહાપુરુષો ત્યાં, બધા પાસે જ્ઞાન કેવું હતું? આત્માનું જ્ઞાન હતું. પણ આત્મા દેખાતો નથી, અનુભવાય છે. એટલે આ જ્ઞાન એમ કોઈ પકડ કરીને કવિ, વિદ્વાનો, પંડિતો લખી ન શકે. લખે તો એમ કહે કે રામ મળ્યા ને એને કૃષ્ણ મળ્યા, પણ આત્માની ઓળખાણ થઈ એને ખબર ન હોય લખનારને, એટલે એ ન કહી શકે. જ્યારે બધા સંતો, દેવી દેવતા એક જ આત્મજ્ઞાનને માર્ગે ચાલેલા છે. અને બીજી રીતે કહી તો મનુષ્ય માત્રનો ધર્મ તમે તમારા આત્માને ઓળખો. આ હું કહું એમ નહીં, બ્રહ્માજી વેદની અંદર આ વાક્યો ટાંકીને લખે છે કે તમારા આત્માથી જગતમાં કોઈ મોટો દેવ નથી. આ જ ઉપદેશ આપતા રામચંદ્ર ભગવાનને વશિષ્ઠ મુનિએ પહેલી રામાયણ યોગ વશિષ્ઠ લખાણી એમાં લખ્યું કે હે બાપ હે રામ, તારા આત્માથી કોઈ વસ્તુ મોટી નથી. માતા પિતાને ગુરુથી જગતમાં કોઈ મોટા દેવ નથી. તને આત્માની ઓળખાણની ગાયત્રી એટલે એક મંત્ર દીક્ષા નિશાન રૂપે આપું છું. આનાથી જગતમાં કોઈ મોટો મંત્ર નથી. અને આ ગાયત્રી તારા દેહ મંદિરમાં ઓટોમેટિક ચાલી રહેલી છે. ઓલી આપણે ગાયત્રી બોલી છીએ એ આપણા શાસ્ત્રોનો એક શ્લોક છે. ઓમ ભૂર્ભુવસ્વ ભર્ગો દેવસ્ય ધીમી ધિયો યોનો પ્રચોદયાનાતિ કઈ. એનો અર્થ એવો છે કે પૃથ્વીમાં, અંતરિક્ષમાં અને આકાશમાં રહેલા
સવિતા દેવતા એટલે સૂર્ય દેવતાનું ધ્યાન ધરું છું. બોલાય છે પણ આપણે કઈ ધ્યાન ધરી છે બોલીએ એટલું. સૂર્યનું ધ્યાન કેમ ધરવું? એની અમે આખ્યું રાખીને તમે એક દી બે આખ્યું વહી જાય. પણ પૃથ્વીમાં અંતરિક્ષમાં એટલે ન દેખાય એટલું ઊંચું, આકાશમાં બધી સવિતા દેવતા એટલે આત્મદેવતાનું પ્રકાશ તેજ રહેલું છે. એનું ધ્યાન સદગુરુ નામ આપે એ દ્વારા ધરવાનું છે. અને એ નામ આદિ અનાદિનું છે. એ સવાલ પૂછતા સતી પાર્વતી શિવજીને કહેશે, કથંત દેવી ઉમિયાજી, તમે સુણો શિવશંકર સ્વામી. તમે મારા પતિ સાંભળો, મારા મનનું સમાધાન કરો. કથંત દેવી ઉમિયાજી, તમે સુણો શિવશંકર સ્વામી. કહેતા જુગલિયા અવતારા. શિવજીને પાર્વતી કહે છે કે તમે ક્યાં યુગમાં અવતાર લીધો? ત્યારે શિવજી કહે, હું અજન્મમાં છું. મારે અવતાર લેવા પણ નથી. હું જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી, થાતો નથી, મટતો નથી. હું તો જ્યારથી જેમનો જેમ છું ત્યારથી તેમનો તેમ છું. વધે ઘટે નહીં, વાલો આવે ન જાય, જાય ન આવે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, નહીં ભર્યો કે નહીં ઠાલો, સર્વે ગત છે એની. શિવજી કહે છે. તો આ શિવ સ્વરૂપ આપણો આત્મા, એને જન્મ મરણ નથી. દેહ જન્મે છે, મરે છે, પણ આત્મા અજન્મા છે. પણ જ્યાં નાદ બિંદુ કા ભયા ઓમકારા, નાદ બિંદુનું બેયનું રૂપાંતર થયું એટલે ઓમકાર રૂપી આપણો દેહ બંધાણો. અને આ દેહ બંધાણા પછી જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા, ચંદ્ર સૂરજને ગમની પાયા. દેહ બંધાણો ઘડવાનો આપણો જન્મ થયો. જન્મ વખતે બાળક જડ હોય છે, પણ એમાં બહારથી જ્યોતિ વચન, જ્યોતિ એટલે તેજમાં એક વચન અંતરમાં આવે છે, જેનાથી શ્વાસોશ્વાસ ચાલુ થાય. શ્વાસ ચાલુ થાય એટલે આખા દેહમાં રૂવાડે તેજ ચાલુ થઈ જાય. જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા, જ્યોતિ પ્રકાશ રૂપે વચન, પરિબ્રહ્મ પરમાત્મા આત્માનો વાસ થાય એટલે આખો દેહ જ્યોતિ ચેતન રૂપ થઈ જાય છે. પણ ચંદ્ર સૂરજને આ ગમની પાયા. સામાન્ય લૌકિક બુદ્ધિથી આ સમજણ પડતી નથી. બહુ રૂપે ગૌરાવંતી વેવે નદી, વેતરની તારે માતા ગાયત્રી. માણસના મરણ પછી ગરુડ પુરાણ બિહાર એમાં તમે સાંભળજો. એમાં લખ્યું હોય કે નરક 27 પ્રકારના છે. જેવા માણસ કર્મ કરે એવી પ્રકારનું નરક એને મળે છે. અને કર્મની વાત એવી છે કે આકાશ જાય, પાતાળ જાય, ફોડ જાય, બ્રહ્માંડ ગમે ત્યાં જાય. કયા કે બેરી ના મીટે દેહ ધરે કા દંડ. દેહ ધારણ કરીને જે કર્મ કર્યું બધાને ભોગવવું પડે. અવતારી પુરુષોને ભોગવવું પડે, આપણે ભોગવવું પડે. બધા નરકની અંદર જેવું જેવો કર્મ એ પ્રમાણે નરકમાં આપણને લઈ જાય છે. જમરાજા એવું લખ્યું છે. મોટું નરક વૈતરની નદી આવે એક. એ નદીમાં પાણીની પાશ પરું, લોહી પરું, અંદર માંસના ટુકડા, હિંસક જીવડા બટકા ભરે તોડી નાખે એવા. અને એમાં જ જમરાજા કે આપણને નાખે કર્મ પ્રમાણે. સામે કાંઠે નીકળાય નહીં. પણ એમાં જો તમે ગાયનું દાન કર્યું હોય તો ગાય આવીને ઊભી રહે. આપણે એનું પૂછડું પકડી એટલે સામે કાંઠે લઈ જાય. ખરેખર તો વૈતરણી નદી એટલે આપણે કર્મ ભોગવી એ વૈતરણી નદી છે. ગૌ એટલે ભક્તિ. જો ભક્તિ તમે કરી હોય તો તમને એનું પૂછડું એટલે ગુરુગમ વચન હાથમાં હોય. એ વચન હાથમાં રાખો તો આ ભક્તિ આપણને સામે કાંઠે બહુપાર ઉતારી દે છે. મોક્ષ ગતિમાં લઈ જાય છે. જન્મ મરણના ભટકાર રહેતા નથી. એને શિવજીએ પાર્વતીને કીધું તારે માતા ગાયત્રી. ગાયત્રી માતા એટલે ગુરુગમ વચન એ આપણને તારે છે. જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા, ચંદ્ર સૂરજને ગમની પાયા. બહુ રૂપિયા ગૌરાવંતી વેવે નદી, વેતરની તારે માતા ગાયત્રી. જે ગાય ગુરુ વચન મળ્યા પછી ગાય એ તરી જાય એનું નામ ગાયત્રી.
પણ ગાઈ તો તર્યો, ન ગાઈ તો નહીં. એક મુસ્લિમ મહાત્માએ કીધું કલમા પઢો તો કલ પડે. કલમો એટલે 5 મંત્ર આવે. ઉર્દુમાં આવે, એનો સીધો અર્થ એવો થાય છે કે ભગવાન એટલે અલ્લાહ સર્વત્ર છે, સર્વવ્યાપક છે, સર્વજ્ઞ, બધાને જાણવાવાળા છે. અને કરતા હરતા એ જ પરિબ્રહ્મ પરમાત્મા છે. આપણે શિવને કહીએ, અલ્લાહને કહીએ. એનો કલમો છે ખુદા. ખુદ એટલે આપણે પોતે, આ આપણું હૃદયની અંદર આપણો આત્મા એ ખુદા પોતે. એના અલ્લાહો લાહો લાહા સ્વરૂપ છે. આપણે એમ કે ભગવાન એક છે, પણ એ છે બધી લાહો લાહ સ્વરૂપ છે. એ લોકો બોલે છે એની ભાષામાં. અને બિસ્મિલ્લાહ એ ખુદાનું એક નામ છે, ભગવાનનું એક નામ છે બિસ્મ. નામ છે, એમાં મિલા એટલે તું મળી જા. તો તારે જન્મ મરણથી તું અનલક, તું પોતે ખુદા છો. અનલકનો અર્થ હું ખુદા, આપણે કહીએ સોમ એટલે હું પોતે આત્મા છું. ઈસુ ખ્રિસ્ત બાઇબલમાં એને લખ્યું કે આઈ એમ ગોડ, હું ભગવાન છું. તો તારે માતા ગાયત્રી, અઘોર ગાયત્રી અજંપા જાણ તો પામે મોક્ષના દ્વાર. ઘોર એટલે અંધારું. આપણે છોકરાને મોકલી કે આમ જા, અંધારો અહીંયા ઉભો રહી જાય, પાછો આવે તો આપણે કે કેમ, તો કે અહીંયા ઘોર અંધારું છે. એકદમ કાંઈ વસ્તુ દ્રશ્યમાં ન આવે, એનું નામ ઘોર અંધારું છે. મનુષ્ય અવતાર છે ત્યાં ફૂલ અંજવાળું છે. આ અવતાર સાંડીને 84માં ગયા એટલે ઘોર અંધારું છે. અને એને ટાળવા માટે અઘોર ગાયત્રી. ઘોર એટલે અંધારું, અઘોર એટલે પ્રકાશ. એક પ્રકાશ વાળી ગાયત્રી ગુરુ વચન આપી ઈ છે. એ ઘોર ગાયત્રી કઈ છે? અજંપા જાપ. અજંપા, જપ ખાધા વગર, પોરો ખાધા વગર, ઉભા રહ્યા વગર, અટક્યા વગર. આપણી અંદર એક ગાયત્રી ઓટોમેટિક મેળાએ ચાલે છે. એ અજંપા જાપ ગાયત્રી ગુરુ વચન. કોઈ પણ દેવી દેવતાનો મંત્ર લ્યો એટલે બધા ઘડેલા મંત્રો છે. અને મંત્રો સ્થિર છે. જ્યારે અજંપા ગાયત્રી ગુરુ વચન મળ્યું છે, એ આપણે સ્થિરને આપણા શ્વાસ પ્રમાણે ચાલે છે. આપણી સાથે ચાલે છે. જન્મો જન્મ ચાલે છે. શ્વાસમાં ચાલે. જેવી રીતે શ્વાસ ઉપડીને પાછો બે, એવી રીતે શબ્દ ચાલે છે. એ અજંપા ગુરુ વચન. અઘોર ગાયત્રી અજંપા જાય તો પામે હંસા મોક્ષના દ્વાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરની સાથે હંસા પામે મોક્ષના દ્વાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ 13 દેવતા થયા. આપણી મનની વિચારધારામાં રજોગુણ, તમોગુણ, સતોગુણ ત્રણેય ધારા વહેશે. આમાં ધ્યાન કરતા જે અનુભવ થાય એમાં એકેય ધારા ન પડી શકે. આ વસ્તુ ખોટી ન કહી શકે. કારણ કે એ બધા એનું ભજન કરે છે. આખા શરીરમાં, બધી ઇન્દ્રિયોમાં દેવી દેવતાઓ બધાય નામને આધારે છે. નામનું સ્મરણ ભજન રટે છે. અઘોર ગાયત્રી અજંપા જાણતો પંચા પામે મોક્ષના દ્વાર. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરની સામે સાથે સાક્ષી હંસા પામે મોક્ષના દ્વાર. તો શિવજી પાર્વતીને કે આ અમારું અસલ સ્વરૂપ છે. દેહ એટલે શરીર તો સૌનું કર્મને આધીન છે, પણ એની અંદર જે આત્મા છે એને પાપ કે પુણ્ય, અરગ કે શોક, લાભ કે હાનિ, મારું કે આ તારું કોઈ વસ્તુ નથી. ત્યાં શોક દોખ નથી, અરગ શોક નથી, એને જન્મ મરણે નથી. હું તો આત્મા કેવો છે? કૃપાનો સિંધુ એટલે દરિયો છે. સિંધુ એટલે દરિયો. કૃપા સિંધુ, દયાનો સાગર આખો છે. અધમ નીચનો ઉદ્ધાર કરે છે. સંતો મહાપુરુષોમાં કેટલા 40% તો નાની જ્ઞાતિમાં, નીચ જ્ઞાતિમાં થયા. અધમ ઉદાહરણ ભવજલ તારણ. ભવજળ તરવો બહુ કઠણ છે. ભવજળ કોને કહેવાય? આપણી બે આંખ, બે કાન, નાક, મોઢું, ગુદાને ઉભરેશો 9 ઇન્દ્રિયોમાં જે વિષયના પ્રવાહ 24 કલાક વહે છે એને ભવજળ કહેવાય છે.
એમાંથી તરી જવું એટલે એને મટાડી દેવા, એ વિચારધારામાંથી એને રિટાયર કરી દેવા, એ કઠણ છે. એ તરવો બહુ ભારે છે. છતાંય સંતો મહાપુરુષો સદગુરુની કૃપાથી તરી જવાય. બહુજલ તારણ, જન્મ સુધારણ. આપણો જન્મ થયો, સમજવા શીખ્યા, કમાવા શીખ્યા, અને ખોટી લાઈન પકડાણી તો ક્યાંય સડી ગયા. આપણો જન્મ એળેવ્યો જાય, નકર મનુષ્ય જન્મ કેવળ ભજન કરવા માટે મળ્યો. પણ સદગુરુ મળે તો એમાંય સુધારો કરી દે. ચોર, ડાકુ, લૂંટારા, બારવટિયા એને પીર ઊંધા પીર બનાવી દીધા. તોળી રાણીએ તલનર તારિયા, સાસતીઓને સધીર જેસલ જગનો ચોલટો, એને એક પળમાં બનાવ્યો પીર. જન્મ સુધારણ આને કહેવાય. વળી મોક્ષદાતા. જેટલી ઉપમા કયો હજાર અમર અખંડ અવિનાશી અગોચર, બધી ઉપમા પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને સદગુરુને લાગે છે, આપણા આત્માને લાગે છે. બધા એક સ્વરૂપ છે. હરિગુરુ સંત તણે એક રૂપ છે. તો આવો મનુષ્ય અવતાર મળ્યો. ફક્ત ખાવા પીવા, હરવા ફરવા, મોજ શોખ માટે નથી મળ્યો. પણ પૂર્વે હું કોણ હતો, આગળ હું કોણ હતો, અત્યારે ખરેખર કોણ છું, કયા આધારથી મારું આખું જીવન ચાલે છે. આપણો આ દેહ છૂટી જાય પછી કે ઘરે જવાનું? મોટા મોટો કોયડો આ છે. 1000 માણસને ઉભા રાખો લાઈન બંધ, પૂછો મરણ પછી લગભગ એકાદ વ્યક્તિ પણ જવાબ ન આપી શકે. એ જવાબમાં લઈ જવાનું જ્ઞાન આપે એને નામ સદગુરુ કહેવાય. નકરા કાન ફૂકીને કંઠી બાંધે એ નહીં. ગુરુ 7 પ્રકારે. પહેલા ને બીજા ગુરુ માતા પિતા, જન્મ આપનાર હુયાણી ત્રીજા ગુરુ, નામ પાડનાર ફૈબા ચોથા ગુરુ, નિશાળમાં ભણતર આપનાર 5મા ગુરુ, કાન ફૂકીને કંઠી બાંધે 6ઠા ગુરુ, 6 ગુરુ જીવન જીવતા શીખવાડે, 7મા સદગુરુ મળે તો જીવતાની મરતા શીખવાડે. મર્યા પછી શું એ કેમ ખબર પડે? આપણો જન્મ થાય તે એક આત્મા એકડો હોય છે, મરણ વખતે એકડો હોય. વચ્ચે એકડો થઈ જાય તો આ ખ્યાલ આવે. વચ્ચે એકડો કેમ થાય? કે આપણી 9 ઇન્દ્રિયો, આમ તો 14 ઇન્દ્રિય છે, એ બધી ઇન્દ્રિય પર એક દેવતા છે. આપણું જીવન સત્વગુણી બને તો દેવતામાં ઇન્દ્રિયોમાંથી દેવતામાં જાય. અને દેવતા પણ જો મનમાં બરોબર જાય તો મનમાં જાય, ઇન્દ્રમાં જાય. અને ઇન્દ્ર નામનું સ્મરણ કરે તો શ્વાસમાં, પ્રાણમાં જાય. પ્રાણ છે એ આત્મામાં સમાય તે એકડો થાય છે. પ્રાણ આત્મામાં જાય એટલે મન મરી ગયું, એટલે ઓલું મરણ પછી હું એ ખ્યાલ આવી જાય. મન મરી ગયું એટલે સીધો જ આત્મા. એ તો સળંગ આખી જિંદગી આપણી સાથે નહીં, જન્મો જન્મ સાથે. જન્મ જન્મનો વાલો સંગાથી પ્રીતમ પ્રાણ આધારા. અવતારે અવતારે અનેકને ઉગાર્યા બતાવી સત શબ્દની શાન. જન્મ જન્મના સદગુરુ સંગાથી, આપણો આત્મા સંગાથી. તમે ગમે એટલું કમાવો, અબજો ના અબજો કમાવો, મરણ પછી હોય ના નાકા જેટલું સાથે ન આવે તો બધાને ખબર જ છે. સાથે શું આવે છે? એક સદગુરુએ નામ આપ્યું, એ સાથે આવે છે. આ દેહમાંથી નામ નીકળ્યું એટલે ન નામી નીકળીને ક્યાં ગયું? આપણી જિંદગીના જેવા કર્મ છે એ પ્રમાણે આપણે બીજો અવતાર મળ્યો. અવતાર મળ્યો પણ એની અંદર નામ જાય તીકડે આપણે જીવતા થાય છે. નામ ન જાય તો બાળક વિહીમી કે મરેલું આવતું. તો જન્મો જન્મ, બીજે અવતારે નામ આખી જિંદગી સાથે, ત્રીજે અવતારે સાથે, જન્મ જન્મ સાથે. એકવાર એમાં આપણું મન વહી જાય એટલે પછી કોઈ દી આ સંબંધ તૂટે નહીં. અને કાયમ માટે સળંગ સુરત એક તાર, જેને મહાપુરુષો કે તાર મેં એક તાર મિલતે જરામ જરા. પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનો તાર 24 કલાક અખંડ આનંદ આત્મામાં, સદગુરુનો તાર, એની સાથે આપણો તાર મળી જાય તે જણજણાટી. રોમાંચ ખડા થઈ જાય, આનંદ વ્યાપી જાય. તાર મેં તાર મિલતે જરમ જરા. ત્યારે શિખર પર લહેર લાગી લરમ રહે. શિખર એટલે ટોચ પર, જેનાથી કોઈ વસ્તુ ઊંચી નહીં, એવા નામમાંથી લહેર પ્રગટી. લરમ લરા એક ધારી. પાણીની ધાર કરો, પાણી ફેંદાતું ફેંદાતું વચ્ચે કપાય હોતું જાય, કટકાઈ થઈ જાય.
પણ તેલની ધાર કરો તો કટકા ન થાય, એક ધારી ધાર હાલે. એમ નામનું બીજું કોઈ પણ ભજન કરો, સત્સંગ કરો, સ્મરણ ધ્યાન ગમે એ કરો, એ ધારા ક્યારેક કપાય છે. અને હોઈ જાય તે કપાઈ જાય, બધા સમજે છે. પણ નામની અંદર જો તાર લાગી ગયો તો તેલની ધારા છે, કપાતી નથી. હોઈ ગયા પછી પણ શ્વાસ ચાલુ રહેશે, શ્વાસમાં નામ ચાલુ રહેશે. ને એકવાર આપણી સુરતા નામમાં ગઈ એટલે હોઈ ગયા પછી આપણે સૂતા નથી. સવારે ઉઠી તો આપણે એમ થાય હું સૂતો નહોતો, હું ધ્યાનમાં મસ્ત હતો. તો આને શિખર પર લેર લાગી લરમ લરા. આ લાગી એનું પ્રમાણ કે સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય. શૂન્યકાર સુન એટલે એવું બીજી કોઈ સ્થિતિ ભૂમિકા નથી, પણ આપણી વૃત્તિ, વિચારો, ઇન્દ્રિયો, શ્વાસ બધું શૂન્ય થઈ શૂન કહેવાય. ત્યારે સિંગી વાગી શૂન્યમાં જબરજસ્ત ભૂંગળું હોય. ભવાયેલા પેલા રમતા ગામમાં પેલા ભૂંગળા વગાડે એટલે બધાને એમ થાય કે હવે ભવાયા પડમાં આવ્યા, એટલે બધા દોડી દોડીને ત્યાં જોવા જાય. ત્યાં આમાંય સિંગી વાગવા માંડે એટલે બધી વૃત્તિને વિચારો દોડી દોડીની પડમાં જાય છે. સિંગી વાગી સુનમાં વીણા નાદ સંભળાય. વીણા, મોરલી, બંસરી 3 છે. એકને 7 કાણા છે, એકને 14 છે, ને એકને 21 કાણા છે. ત્યારે સિંગી વાગી સુનમાં વીણા નાદ સુણાય. નોબત વાગી નામની, જે નામ મળ્યું છે એની નોબત, એના નગારા માટે વાગવા, એનો અવાજ આવે. નોબત વાગી નામની, ઝાલરીનો ઝણકાર. ઝાલર વાગી તે નિર્ભય સ્થાન થઈ ગયું. ઝાલરીનો ઝણકાર, ખંજરી વાગી અહોકંડમાં. અહોકંડ એટલે આપણું અંતઃકરણ, પ્રાણ. પ્રાણમાં આ બધું ધમસાણ છે. અને પ્રાણની અંદર ધણી તખતે બિરાજે નામનું આસન ન્યા છે. તો આપણે જે વાતો કરી રહ્યા છીએ એ આધ્યાત્મિક ઊંચી વાત છે. ઊંચી એટલે આપણું મન નીચું છે અને ઊંચે ચડાવવાની વાત છે. મન ક્યાં સુધી નીચે છે? આપણી વૃત્તિ, વિચારો મલિન હોય, કામ, ક્રોધ, મોહ, લોભમાં રસતા હોય, મળ વિક્ષેપ આવરણ આપણે ઘેરી ઉઠ્યા હોય, ત્યાં સુધી આપણે નીચે છીએ. બધેથી મન ફારગત થઈને નામની અંદર જાય ત્યારે આપણે ઊંચા છીએ. એને કહેવાય શિખર. શિખરમાં ગયા ત્યારે ઝાલરી ખંજરી વાગી અહોખંડમાં. પણ સંભળાય કોને કે સુતા એમાંથી જાગે અને મોરપી મહાંજરામાંથી સુતારે. એને માટે મહાપુરુષો કે સુઈ રહ્યો સારી રેન, જુગતડી જોત બુજાઈ. ઊંઘ વસે તારા ઘટમાં તને નિંદર કહાં સે આઈ. મુવાએ ઊંઘને મારી નહીં શું રહ્યો છો ગભરાય. ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો, એમાં કાર્ય ન સુધર્યું કાંઈ. ખંજરી વાગી અવખંડમાં. સૂર્યો સારી રેન. રેન એટલે રાત્રિ, આખી રાત સુઈ રહ્યો, ભજન ન કર્યું. 84 રાતમાં સુઈ રહ્યા, પણ મનુષ્ય અવતાર મળ્યો. આમાં જાગવાનું છે, પણ આમાં જાગ્યા નહીં. ગોદડું ઉડીને સુઈ રહ્યા તો સૂરજ ઉગ્યો, દિવસ થયો, પણ આપણે માટે દિવસ નથી. ઉતાર્યા એને માટે. એટલે મહાપુરુષો કહે સુવીરો સારી રેન, જુગતડી જ્યોત બુજાય. જુગતી કરીને જ્યોતિ સ્વરૂપ પ્રકાશ વાળો આ મનુષ્ય અવતાર મળ્યો. એ જુગતડી જ્યોત બુજાય. ઊંઘ વસે તારા ઘટમાં તને નિંદર કહાં શું આવી. એક ઊંઘ તો તારા ઘટમાં છે. 8-10 કલાકે ઓટોમેટિક આપણને ઊંઘ 1 દી 2 દી ઉજાગરો થતા આવવા માંડે. પેલા બંગા આવે, પછી એ ન હોય તો પાડી દે. ઊંઘ મોકલે બંગાને, જા બંગા તું, તારો પડ્યો ન પડે પાડી દઉં હું. તો જુગતડી જ્યોત બુજાઈ. ઊંઘ વસે તારા ઘટમાં નિંદર કહાં સે આવી. બીજી ઊંઘ મોરપી મહાનિંદ્રા છે. એ આપણે ઘેરી લઈને પાડી દે તોય ખબર નથી પડતી. કુંભકર્ણ કે હૂતો રહેતો. કુંભકર્ણ એટલે મોરપી મહાનિંદ્રા. ઊંઘ છે તારા ઘટમાં તને નિંદર કહાં શું આવી. આમાં ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો. આખી જિંદગી જો મોહ પાશમાં હોઈ રહ્યો તો કાર્યનો સુધર્યું કાંઈ. કાર્ય એટલે કામ. મનુષ્ય અવતારમાં જે કરવા માટે આવ્યો તે કામ ન સુધર્યું કાંઈ. અને ખરેખર 84ના બંધન છેલ્લે ભરવા પડે છે. એટલે મહાપુરુષો જે પડકારા કરે છે એ આપણને જાગૃત રહેવા માટે, જાગીને ભજન કરવા માટે પડકારા કરે છે. તો મનુષ્ય અવતાર મળવો જોઈએ, એમાં ભગવાન મળે એ મળ્યો આપણને.
મનુષ્ય અવતાર સફળ કરવા માટે સંતો એ મળ્યા આપણને. સંતોએ સાધન નિશાન આપ્યું, નામ એ પણ મળ્યું. હવે એ નામમાં ઘા કરવા માંડો, શ્વાસે શ્વાસે સમરણ કરવા માંડો. એકાદ ઘા ગમે ત્યારે આપણે સફળતા, ત્યારે શ્વાસોશ્વાસ શુરતા શબ્દનું એક ઘર થઈ જાય. આવી રીતે યોગની સાધના કયો, ધ્યાન કયો, સ્મરણ કયો, ભક્તિ કરીને જગતમાં અનંત અપાર મહાપુરુષો થયા છે. એ તો થયા. આપણને હાલમાં સેવા મહાપુરુષો મળ્યા, એને આ પાકી નિશાની આપી. હવે ફક્ત આપણું મન, પવન, સુરતી ને વૃત્તિ બધાને દોરને પ્રેમથી ભાળીને એકવાર ગગનગર ગુરુ વચનમાં લાવો, એટલે સંતો તમે અમરપદને પાવો. આપણે જે વાત કરી છે દેવગતિ છે, સ્વર્ગગતિ છે. ને બાપા અમને કહેતા જેટલો વખત તમે સત્સંગમાં બેસો, નામમાં ધ્યાન રાખીને, એટલો વખત તમે સ્વર્ગમાં છો. તોળી રાણીએ જેસલને એ જ કીધું, જેસલ સ્વર્ગે સીધાવજો, હૈડા રાખજો હાથ, તો સ્વર્ગાપેરની શેરીઓમાં તોરડ બનશે ભાતની વથવાર. જેસલ તમે સ્વર્ગે સીધાવજો એટલે ભજન સત્સંગમાં જાજો. હૈડા રાખજો હાથ, ત્યાં તમારા મનને નામમાં રાખજો, તો સ્વર્ગાપુરની શેરીઓમાં, એટલે તમારા મનને જે ભાતું જોતું હશે, જે ખોરાક તમારે ભાવતો હશે, એ ખોરાકની ભાતું લઈને, ભાત લઈને, એટલે ભાતું લઈને તોલકે હું ભાતની બથવાર બનીને તમને પીરસવા માટે આવીશ. તો આવી રીતે સંતો મહાપુરુષો જેવો દેશકાળ સમયે તો એ પ્રમાણે જુદું જુદું જ્ઞાન કીધું. પણ હકીકતમાં આપણે એમ થાય કે આમ કેમ? પણ એ જે વખતે જેની જેવી ભૂખ હતી, જેવી તરસ હતી, એ પ્રમાણે એને પીરસ્યું. બધાને એક રૂપું ભાવે છે, બધા નોખું નોખું ભાવે છે. એટલે જેવું ભાવતું હોય, સામાનું જેવું આકર્ષણ હોય, જેવી માંગ હોય, એ પ્રમાણે ઓટોમેટિક નાભીપરામાંથી, સંતોના હૃદયમાંથી આ શબ્દો, આ વાણી નીકળે છે. અને એમાં ધ્યાન આપી તો આપણો ભોગ ભરાઈ જાય છે, આપણું જીવન ધન્ય બની જાય છે, અને બેડો પાર થઈ જાય છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વરમાં લાવેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.